આ આ તમે જુઓ ને તો એક આ મણિનગર આપણા ન્યૂ મણિનગરમાં આવેલું આ મણિકેશ્વર મહાદેવનું મંદિર છે. આજે જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓ અહીંયા જોરશોરથી ચાલી રહી છે. તમે જુઓ તો અત્યારે તો મંદિર તમને એકદમ ખાલી ખાલી લઈ જોવા મળશે. જન્માષ્ટમી મહોત્સવ છે એના લીધે અહીંયા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી ચાલી રહી છે. અત્યારે સાંજના લગભગ 7-1 વાગ્યાનો ટાઈમ થયો છે, પરંતુ અહીંયા 12 વાગે તમે આવો અને જુઓ તો તમને પગ મૂકવાની પણ જગ્યા ના મળે. આ અમારા ન્યૂ મણિનગરમાં આવેલું મણિકેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ જ એવો વિશાળ એનો કોમન પ્લોટ છે. જુઓ તમે આ મંદિરની અત્યારે હાલ એને સજાવવામાં આવી રહેલું છે. અહીંયા રાતે 11-12 વાગશે એટલે હમણાં ભજનો ચાલુ થશે. પછી નંદોત્સવની તૈયારી કરવામાં આવી છે. નંદોત્સવ ઉજવવામાં આવશે. તમે જુઓ તો એક આ ફોટોશૂટ કરવા માટે એક આ રાધા કૃષ્ણનો ફોટો મૂકેલો છે. જો તમારે ફોટોશૂટ કરવો હોય એની જોડે તો તમે એની જોડે આરામથી ફોટોશૂટ કરી શકો છો. એવી એક આ ફ્રેમ બનાવવામાં આવેલી છે. દર વખતે તો આવું કશું નથી હોતું. આ પહેલા આનું થોડું શણગાર વધાર કરવામાં આવેલું છે. તમે જુઓ તો આ અહીંયા આગળ કૃષ્ણને ઝુલાવવામાં આવશે જન્માષ્ટમી મહોત્સવના, પરંતુ અત્યારે એની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિરનો અંદરનો ટોટલી ભાગ છે. અહીંયા આગળ ફોટોશૂટ આ જો આ બેન આયા એની જોડે આવી રીતના ઉભા રહીને ફોટોશૂટ કરવામાં આવે છે. તમે ક્યારેક આવો અહીં ન્યૂ મણિનગરમાં મણિકેશ્વર મહાદેવની મુલાકાત અવશ્ય લેજો. આ મારી ચેનલ છે lovelife.com. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.